ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાશે। આજથી સુરત શહેર ટ્રાફિક પોલીસ આગામી 45 દિવસ સુધી ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે, જેની માહિતી ટ્રાફિક ડીસીપીએ આપી હતી। ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસ કરી રહી છે। સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। વધુમાં વર્ષ 2023 દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 897 વાહન ચાલક અને વર્ષ 2024માં 995 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી છે। હવે આજથી સુરત શહેર ટ્રાફિક પોલીસ આગામી 45 દિવસ સુધી ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે, જેની માહિતી ટ્રાફિક ડીસીપી આપી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કુલ 45 દિવસ માટે હેલ્મેટ અવેરનેસની ડ્રાઈવ રાખવામાં આવેલી છે। આ ડ્રાઈવનો મુખ્ય હેતુ એ ફક્ત ને ફક્ત લોકોની સુરક્ષા અને સલામતી સાથે સંકળાયેલો છે। જેવી રીતે 2024ના વર્ષમાં તમામ સુરતીઓએ સિગ્નલનું અમલીકરણ કરી 40થી વધારે અકસ્માતમાં ઘટાડો લાવવામાં સહભાગી થયા છે, તેવી જ રીતે 2025નું જે અમારું રિઝોલ્યુશન છે એ સુરત શહેરના તમામ લોકો એ હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળે, જેથી કરીને જે એક્સિડન્ટ્સમાં એમની સુરક્ષા સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે એ એમના ને એમના પરિવારની સુરક્ષા જળવાઈ રહે તે માટે હેલ્મેટની ડ્રાઈવ રાખવામાં આવશે। અને 45 દિવસ પછી જો સુરતીઓ હેલ્મેટ નહીં પહેરે તો ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની સાથે સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। અને 2025નો જે અમારો મોટિવ છે એ હેલ્મેટની સાથે સાથે એવા વાહનો કે જે રોડ ઉપર આડેધડ પાર્ક થવાના લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક કન્જેશન અને અકસ્માતમાં પણ વધારો થતો હોય છે, એવા આડેધડ પાર્કિંગ ઉપર રેગ્યુલરાઇઝ કરવા ઉપર અને એવા વાહનો જે છે એ ડિસિપ્લિન રીતે ચોક્કસ ડેઝિગ્નેટેડ કરેલા એરિયામાં જ પાર્ક થાય તેવો અમારું રિઝોલ્યુશન છે। સાથે સાથે સુરત સિટીમાં એવા લાંબા સમયથી જે બિનવારસી વાહનો ધૂળ ખાતા રસ્તા પર પડેલા છે એમને હટાવવાનું પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે।